માનનીય ધારાસભ્ય પાટડી દસાડાના પીકે પ્રમાણે ખાસ વિનંતી કે આગળ પછી તાલુકા પંચાયત આવશે ને પાછા તમે આનું આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઇલેક્શન આવશે ને ત્યારે તમે આનું આ પાછા બોલશો કે આ રોડના ખાડા ત્રણ ટ્રમથી આ ખાડા ત્રણ ઇલેક્શન તમે જીતી ગયા તો ખાડા તો એના એ જ રહ્યા છે. પાછા તમે આવશો કે આ તમારા રોડની મને ખબર છે, આ ખાડાની મને ખબર છે, આજ ફેર હું આ ખાડા બુરાઈ દઈશ. હવે કેદી બુરશો? બુરવાનું કંઈક કરો ને, નહીંતર ખાડા વિધાનસભાના ઇલેક્શનમાં અત્યારના જે ધારાસભ્ય અમારા શ્રી પીકે પરમાર એ પ્રચારમાં આવ્યા ત્યારે એમણે એમ કીધું હતું કે આ ગામના રસ્તાની મને પડી છે, આ ગામની જે અમુક વ્યવસ્થાઓ એવી છે જે નથી થઈ એ હું કરી આપીશ. અને અમે ખોબલે ને ખોબલે આ ભાઈને મત આપ્યા. હવે છેલ્લા 2 વર્ષથી એમ તો છેલ્લા 8-9 મહિનાથી તો મંજૂર થયેલાની જાહેરાત એમણે જ કરેલી છે મીડિયા દ્વારા કે હેબતપુર રોડનું ખાતમુહૂર્ત પીકે પરમારના હસ્તક. અને અમે અવારનવાર અઠવાડિયાથી ફોન કરીએ છીએ, 8 દાડે ફોન કરીએ છીએ તો કે મારે મંજૂરી લેવી પડે ને મારે ઉપર પૂછવું પડે ને. એમાં મંજૂર થઈ ગયેલો છે રોડ, પણ થોડોક રોડ ઊંચો ઉપાડવાના કારણે 8 થી 10 લાખ રૂપિયાનું બજેટ વધી જાય છે. એમાં હવે આ મંજૂરી લેવા અમારા ધારાસભ્યશ્રી ક્યારે મંજૂરી લઈને આવે ત્યાં સુધીમાં અમારી ગાડીઓના, અમારા મોટરસાઇકલના, અમારે દવાખાને લઈ જતી કોઈ બાયુની ડિલિવરીઓ વચમાં થઈ જાય છે. તો હવે આ ભાઈને કોને કે અમારું થોડું ઘણું અમારા સામું જોવે ને અમારા રોડનું આ મંજૂર કરી દે. અને ના થાય એવું હોય અને ના પાડે તો પછી અમે કંઈક બીજો રસ્તો કરીને ફંડ ફાળો કરીને બીજું કંઈક કરીએ. તો મહેરબાન શ્રી અમારા માનનીય ધારાસભ્ય પાટડી દસાડાના પીકે પ્રમાણે ખાસ વિનંતી કે આગળ પછી તાલુકા પંચાયત આવશે ને પાછા તમે આનું આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઇલેક્શન આવશે ને ત્યારે તમે આનું આ પાછા બોલશો કે આ રોડના ખાડા ત્રણ ટ્રમથી આ ખાડા ત્રણ ઇલેક્શન તમે જીતી ગયા તો ખાડા તો એના એ જ રહ્યા છે. પાછા તમે આવશો કે આ તમારા રોડની મને ખબર છે, આ ખાડાની મને ખબર છે, આજ ફેર હું આ ખાડા બુરાઈ દઈશ. હવે કેદી બુરશો? બુરવાનું કંઈક કરો ને, નહીંતર ખાડા આ કડી ગટરનું પાણી આ રોડ પાસેથી પસાર થતું હોય છે અને ચોમાસામાં આવવા જવા માટે સદંતર રસ્તો બંધ હોય છે. અને તાલુકામાંથી મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ બધા અહીંયા મુલાકાત કરીને ગયેલા છે, એની તસવીરો છે, ફોટા પાડેલા છે, પણ હજુ સુધી આ રોડ બનાવવામાં આવેલ નથી. લગભગ આ ગામમાં 15 વર્ષથી રોડની આની હાલત છે. અને હર 5 વર્ષે જ્યારે ચૂંટણી આવે ત્યારે કહેવામાં આવે છે કે ભાઈ તમારો રોડ પાકો કરાવી દેશું ને તમારા ગામમાં વિકાસ કરશું, પણ વિકાસના નામે કંઈ જ થતું નથી. અને ચૂંટણી ગયા પછી ગમે એટલી રજૂઆત કરી છે પણ કોઈ સાંભળવામાં આવતી જ નથી અને બસ વાયદા ઉપર વાયદા કરવામાં આવે છે. તો અમારી એટલી રિક્વેસ્ટ છે કે હવે આ રોડ બિલકુલ ચાલે એવો નથી અને બહુ તકલીફ પડે છે, તો કંઈક આમાં ધ્યાન આપે. વિરમગામથી હેબતપર જવા માટે રસ્તો બહુ ખરાબ છે, તેથી અમને બહુ જ તકલીફ પડે છે. ડીસાડી અવારનવાર એકલા જાય છે, રસ્તો બહુ ખરાબ છે. ખાડા ખડિયાથી અમે ઘણીવાર બાઇક લઈને ગયેલા અને પડી જવી છીએ. ત્યારબાદ ધારાસભ્યને નમ્ર વિનંતી કે તાત્કાલિક રોડનો રિપેર કરી અને તાત્કાલિક હમો કરી આપવા નમ્ર વિનંતી. તમે ઘણીવાર કહો છો કે હમણાં કરશું, પણ ચાણે કરશો તાત્કાલિક? હવે ભાઈ ઇલેક્શન આવે એટલે પાછા તમે આવી જશો. એટલે તાત્કાલિક ધારાસભ્યને નમ્ર વિનંતી કે વિરમગામથી હેબતપર રોડ તાત્કાલિક રિપેર કરવા ધારાસભ્યને નમ્ર વિનંતી. બિલકુલ ખરાબ હાલતમાં છે હેબતપર વણીનો, બરાબર. બહુ મુસીબત પડે છે. સાધનો કોઈ ચાલી શકે એવું નથી. રાત દિવસ કોઈ દર્દી ગામમાં બીમાર હોય તો તાત્કાલિક સારવાર અર્થે લઈ જવા ગામને બહુ મહાન મુસીબત છે. તો જેથી કરી આ રોડની વહેલી તકે કામગીરી થાય એવું કરશું. હેબતપરથી વણી સુધીનો કેટલાય ટાઈમથી રસ્તો ખરાબ છે. આ રાજકારણ લોકો શું કરે છે, કંઈક રિપેર કરવા ગામ લોકોને કેટલી પરેશાની થાય છે આવવા જવામાં. કોઈ આ છે, દવાખાનું છે, આવીને લોકો તમે જ લોકો ચેક કરો, આવીને જુઓ તો ખબર પડે કે કેટલી તકલીફ વેઠે છે લોકો.
માલદાણીયા પૂજાબેન ભરતભાઈ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. રોડના કારણે અમારે સ્કૂલમાં જવાનું મોડું થઈ જાય છે અને બોર્ડની પરીક્ષામાં અમે પેપર દઈ શકતા નથી. તેથી અમારો અભ્યાસક્રમ બગડે છે અને અમે આગળ જઈ શકતા નથી અને અમને સ્કૂલમાં બેસવા પણ દઈ શકતા નથી. મારું નામ રાધેશ્યામભાઈ મેલજીભાઈ ગોયલ છે. હું હેબતપુરમાં રહું છું. હું ઘણી હાઈસ્કૂલ અભ્યાસ કરું છું, જેમાં અમારે બહુ તકલીફ પડે છે કારણ કે અમારે બહુ ખરાબ જ રોડ છે, જેના કારણે અમે અમારા ગામના વધુ સારા માણસો સારું મત દે છે, પણ અમારી સામે કોઈ જોતું નથી, જેથી અમને બહુ તકલીફ પડે છે. મારું નામ રાવળ દિવ્યાબેન જગદીશભાઈ છે. હું ગામ હેબતપુરમાં રહું છું. હું જય ગુરુદેવ હાઈસ્કૂલ વણીમાં અભ્યાસ કરું છું. અમારે ત્યાંથી 55 લોકો અપડાઉન કરે છે, પણ અમારે ત્યાં જ્યારે ચૂંટણી લેવાની હોય તો બધા આવે છે, પણ અત્યારે અમારી સામે કોઈ જોતું નથી. તે માટે અમને તાત્કાલિક રોડ બનાવવા માટે નિમ્ર